નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સના આઈએમપી ક્વેશ્ચન્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન્સનો વિડીયો બનાવી ચૂક્યા છે. આપણે તે વિડીયો ના જોયો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. અને એ સિવાય ધોરણ 10ના વિડીયો પણ અલગ અલગ યુનિટના આપણે અગાઉ બનાવેલા છે સમજૂતી સાથેના. તે વિડીયોની લિંક પણ પ્લેલિસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકી રહ્યા છે, ત્યાંથી તમે તે જોઈ શકો છો. તો શરૂ કરીએ આજનો વિડીયો. ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં આપણે ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચનની વાત કરી હતી અગેન્સ્ટ ધ ઓડ્સ પાર્ટમાંથી. આજે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ આન્સર ફોર યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ ના કોમ્પ્રેન્શન બેઝ અને વોકેબ્યુલરી બેઝ ક્વેશ્ચનની વાત કરીશું. તો કોમ્પ્રેન્શન બેઝ ક્વેશ્ચન જોઈએ. પહેલા ક્વેશ્ચન 1 ઇઝ સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એ ફોલ્સ કરેક્ટ ધેમ. જો ખોટા હોય તો તેમને સાચા કરો. તો આવા ટ્રુ ફોલ્સના ક્વેશ્ચન પૂછાતા હોય છે ને એના અંદર એડિશનલ ઇન્ફોર્મેશન એ પણ માંગી હોય છે કે જે ખોટા અથવા તો ઇનકરેક્ટ સેન્ટેન્સીસ હોય એને તમારે કરેક્ટ પણ કરવાના હોય છે. તો પહેલું સેન્ટેન્સ છે, દશરથ માંઝી વર્કડ ઇન અ ફેક્ટરી બિફોર રિટર્નિંગ ટુ હિઝ વિલેજ. તો દશરથ માંઝી એના ઘરે પહોંચ્યા પહેલા ફેક્ટરીમાં કામ કરતો હતો. તો એના આન્સર આપણે મિત્રો નીચે આપ્યા છે. ફોલ્સ સ્ટેટમેન્ટ છે, દશરથ માંઝી વર્ક એટ ધનબાદ કોલ માઇન. ફેક્ટરીમાં કામ નતો કરતો, ધનબાદ કોલ માઇન્સમાં કામ કરતો. નોટ અ ફેક્ટરી બિફોર રિટર્નિંગ ટુ હિઝ વિલેજ. Second one is the path covered by Manji was 360 feet long and 30 feet wide. તો જે રસ્તો એને બનાવી દીધો તે 360 ફીટ લોંગ હતો અને 30 ફીટ વાઇડ હતો. ટ્રુ કે ફોલ્સ જોઈએ. So yes, it is true. The path was 360 feet long, 25 feet deep in places and 30 feet wide. તો ટ્રુ હોય તો તમારે એને સુધારવાની જરૂર નથી, માત્ર ટ્રુ લખવાનું છે. આપણે સ્ટેટમેન્ટ ફરીથી લખી દઈએ. The third one is the Bihar government proposed Manji's name for the Padma Bhushan award in 2006. બિહારની સરકારે 2006માં એના માંઝીના નામ માટે નામ મોકલ્યું હતું પદ્મભૂષણ એવોર્ડ માટે. તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે ફ્રેન્ડ્સ. ધ બિહાર ગવર્મેન્ટ પ્રપોઝ Manji's name for the Padma Shri award, not Padma Bhushan. Padma Shri award in 2006, not Padma Bhushan. તો પદ્મભૂષણ, પદ્મશ્રી અને પદ્મવિભૂષણ આ પ્રમાણેના એવોર્ડ આવતા હોય છે. એમાંથી પદ્મશ્રી માટે એનું નામ પ્રપોઝ કરવામાં આવ્યું હતું, પદ્મભૂષણ માટે નહીં. ફોર્થ વન, ધ વિલેજર ઓફ તાજનગર પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. તાજનગરના લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કરી દીધા રેલવે સ્ટેશન બનાવવા માટે. તો ટ્રુ. ફિફ્થ વન ઇઝ ધ લાઇબ્રેરી ઇન તાજનગર અરેન્જ સેમિનાર્સ ટુ સોલ્વ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વુમેન. તાજનગરની લાઇબ્રેરી વુમેન્સના ફેમિલી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સેમિનાર અરેન્જ કરતી. તો ફોલ્સ છે. ધ લાઇબ્રેરી અરેન્જ વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, આર્ટ and to help women manage family conflicts, legal disputes and professional problems, not seminar. તો સેમિનાર નહીં પરંતુ અલગ અલગ પ્રકારના પ્રોફેશનલ પ્રોબ્લેમ અને રિગાર્ડિંગ વર્કશોપનું આયોજન કરતા હતા. તો આ પ્રમાણે ખરા ખોટાના અથવા તો ટ્રુ ફોલ્સના ક્વેશ્ચન પૂછાતા હોય છે. સેકન્ડ છે ટીક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. આવો પણ એકાદ બે પ્રશ્નો પૂછાતા હોય. આ પાર્ટમાંથી આપણે એક પ્રશ્ન એવો લેવાનો પ્રયત્ન કર્યો છે. વોટ વોઝ ધ મેઇન રીઝન ધ રેલવે ઓથોરિટી રિફ્યુઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઇન તાજનગર. તાજનગરમાં શું રેલવે ઓથોરિટીઝે રેલવે સ્ટેશન બનાવવાનું ના પાડવા અથવા તો ના પાડવાનું કારણ શું બતાવ્યું હતું. તો એ લેક ઓફ ફંડ, બી નો ટ્રેક, સી નો નીડ, ડી નો સ્ટાફ. તો એનો સાચો આન્સર છે એ લેક ઓફ ફંડ. એમની જોડે પૈસા નહોતા. તો આ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે છે એ જોઈ શકો છો. કોમ્પ્રેન્શન બેઝ સમજના આધારિત હતા. હવે વોકેબ્યુલરી બેઝ ક્વેશ્ચન જોઈએ. તેમાં પહેલા છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળા આપતા હોય છે. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ ગિવન. વર્બ નહીં મિત્રો, વર્ડ છે. અહીંયા આપેલ શબ્દનું યોગ્ય સ્વરૂપથી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપણને એક વર્ડ આપે છે રિસાઇડ. એમાંથી રેસિડેન્સ બની શકે, રેસિડેન્શિયલ બની શકે. ઓકે. તો મિસ્ટર પટેલ ઇઝ ખાલી જગ્યા ઓફ અહેમદાબાદ. રિસાઇડ પરથી એમનો ખાલી જગ્યા પૂરવાની છે શબ્દ બનાવીને. તો એના આન્સર નીચે આપેલા છે રેસિડેન્ટ. અહીંયા એનો આન્સર છે મિસ્ટર પટેલ ઇઝ અ રેસિડેન્ટ ઓફ અહેમદાબાદ. બી છે ધ પોલીસ આસ્ક ફોર પ્રૂફ ઓફ હિઝ ખાલી જગ્યા ઇન સુરત. પ્રૂફ ઓફ હિઝ રેસિડેન્સ અથવા તો રેસિડેન્સી. પ્રૂફ ઓફ હિઝ રેસિડેન્સી
ઇન સુરત. અહીંયા રેસિડેન્સી આવશે, આ રહ્યો એનો આન્સર. એન્ડ ધ થર્ડ વન ઇઝ એઝ અ ખાલી જગ્યા ઓફ ધીસ સિટી યુ કેન નોટ વોટ હિયર. એઝ અ, હવે અહીંયા એનો વિરોધી શબ્દ લખવાનો છે, નોન રેસિડેન્ટ. એઝ એ નોન રેસિડેન્ટ ઓફ ધીસ સિટી યુ કેન નોટ વોટ હિયર. એવી જ રીતે હવે સેકન્ડ ક્વેશ્ચન છે, આ 3 પ્રશ્નો છે એવા સ્ટ્રોંગમાંથી બનાવવાના છે. યુ નીડ નોટ ખાલી જગ્યા ટુ યોર મસલ્સ ટુ ક્લેમ ધ માઉન્ટેન. સ્ટ્રોંગ શબ્દ પરથી ખાલી જગ્યા શબ્દ બનાવવાની પૂર્વ છે. યુ નીડ ટુ ખાલી જગ્યા યોર મસલ ટુ ક્લેમ ધ મસલ. યુ નીડ ટુ સ્ટ્રેન્ધન, સ્ટ્રોંગ પરથી સ્ટ્રેન્ધન. પછી છે બી, હર ઇનર ખાલી જગ્યા હેલ્પ હર ઓવરકમ ડિફિકલ્ટીઝ. હર ઇનર સ્ટ્રેન્થ, અહીંયા સ્ટ્રોંગ આપ્યું છે એમાંથી બનશે સ્ટ્રેન્થ. અહીંયા છે એનો આન્સર. અને ધ થર્ડ વન ઇઝ સી ડિલિવર્ડ ખાલી જગ્યા પંચ ઇન ધ બોક્સિંગ મેચ. સ્ટ્રોંગ, તો અહીંયા સ્ટ્રોંગનું સ્ટ્રોંગ આવશે. ઓકે, તો આ પ્રમાણે તમારે આવા જે વર્ડ ફોર્મ વાળા વોકેબ્યુલરી શબ્દ ભંડોળ બેઝ ક્વેશ્ચન છે એ પણ પૂછાઈ શકતા હોય છે. બીજો પ્રશ્ન છે, સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. ઓકે, વાક્યને પૂરો કરવા માટે પ્રોપર વર્ડ આપણે શોધવાનું છે. અહીંયા આપણને આપેલા છે 2 ઓપ્શન. ધ વિલેજર્સ ખાલી જગ્યા ₹21 લાખ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. પુલ્ડ ઇન કે ગેવ? તો અહીંયા સાચો શબ્દ આવશે પુલ્ડ ઇન. ઓકે, ગેવ નહીં આવે, પુલ્ડ ઇન આવશે. તમે જો પાર્ટ ટેક્સ્ટ જે સારી રીતે વાંચ્યું છે તો તમને આઈડિયા આવી જશે. સેકન્ડ વન, ધ ગવર્મેન્ટ વિલ સૂન ખાલી જગ્યા ન્યૂ ટીચર્સ ફોર રૂરલ સ્કૂલ્સ. રિક્રુટ ઓર એપોઇન્ટ? તો અહીંયા સાચો જવાબ આવશે રિક્રુટ, એપોઇન્ટ નહીં આવે. બરાબર, આન્સર આપણે નીચે લખેલા છે, તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. ક્વેશ્ચન 3 જોઈએ, રીઅરેન્જ ધ લેટર્સ ઓફ ધ વર્ડ ઇન બ્રેકેટ ટુ મેક ધ સેન્ટેન્સ મીનિંગફુલ. બ્રેકેટમાં આપેલા શબ્દોને રીઅરેન્જ કરવાના છે, ફરીથી ગોઠવીને મિનિંગફુલ વર્ડ બનાવવાનો છે, સેન્ટેન્સ બનાવવાનો છે, નવો શબ્દ બનાવીને. પહેલું જોઈએ આપણે, ધ મેટલિક, કૌંસમાં આપ્યું છે મેટલિક. ધ મેટલિક ઓફ અથવા તો મેટાલિક ઓફ ધીસ રીજન ઇઝ હ્યુમિડ. ઓકે, તો અહીંયા મેટાલિક છે, એમાંથી આપણે CLIMAT ક્લાઇમેટ વર્ડ બનાવી શકીએ. ધ ક્લાઇમેટ ઓફ ધીસ રીજન ઇઝ હ્યુમિડ. મેટાલિકમાંથી ક્લાઇમેટ બને છે. એન્ડ સેકન્ડ વન, ઇટ વોઝ ધ સચ ડેન્સિટી ધેટ હી વુડ ડાય વેન નન ઓફ હિઝ સન્સ વોઝ પ્રેઝન્ટ. તો ડેન્સિટી એ આખો અલગ વર્ડ છે. અહીંયા એનું ફેટ, એના નસીબની વાત છે. તો ડેસ્ટિની શબ્દ શું બનશે? ડેન્સિટીમાંથી ડેસ્ટિની. ઓકે ફ્રેન્ડ્સ, તો આ મુજબ વોકેબ્યુલરીના પણ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે છે. આ પાર્ટની પૂરતી આપણે વાત કરી રહ્યા છીએ. સેકન્ડ પાર્ટ જે પણ યુનિટ આવશે એના દરેકના આપણે આ પ્રમાણેના ક્વેશ્ચન્સ આપવાનો, આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપવાનો પ્રયત્ન કરીશું. તો આ વિડીયો આપને કેવો લાગ્યો અવશ્ય જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.